ચાલો વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. તો હવે આપણે લાસ્ટ લેક્ચરની અંદર બે સંયોજનો છે એની વાત કરી હતી. પહેલું સંયોજન જોયું આપણે નાઇટ્રોજન અને બીજું સંયોજન જોયું એમોનિયા. તો એની અંદર નાઇટ્રોજન અને એમોનિયા છે એની બનાવટ અને એના ગુણધર્મો, ઉપયોગો, રાસાયણિક ગુણધર્મો, તો એની આપણે વિદ્યાર્થી મિત્રો વાત કરી ગયા લેક્ચરની અંદર. તો હવે આજના લેક્ચરની અંદર આપણે વાત કરવાની છે નાઇટ્રોજનના ઓક્સાઇડ. તો નાઇટ્રોજનના છે ઓક્સાઇડની આપણે વાત કરીએ તો એની અંદર નાઇટ્રોજન ના ઓક્સાઇડ કીધું છે. તો નાઇટ્રોજનના ઓક્સાઇડ એટલે આપણે એની અંદર તો આપણે આજના લેક્ચરની અંદર આપણે અભ્યાસ કરવાનો છે નાઇટ્રોજનના છે નાઇટ્રોજનના ઓક્સાઇડ. તો બધાને ખબર છે નાઇટ્રોજનના ઓક્સાઇડ એટલે કે નાઇટ્રોજન સાથે છે કોણ પ્રક્રિયા કરશે તો કે ભાઈ ઓક્સિજન છે પ્રક્રિયા કરી અને જુદી જુદી ઓક્સિડેશન અવસ્થા વાળા નાઇટ્રોજનના છે શું આપશે, અનેક પ્રકારના છે ઓક્સાઇડો આપને આપે છે. તો એની અંદર આપણે નાઇટ્રોજનના જે ઓક્સાઇડ છે એની અંદર જે આપણે અભ્યાસ કરવાનો છે તો એની અંદર જુદા જુદા જે નાઇટ્રોજનના જે ઓક્સાઇડ આપને મળે છે એની માહિતી આપને કોષ્ટકની અંદર આપી છે. તો કોષ્ટકની અંદર સંયોજનોના નામ આપ્યા છે, સૂત્ર આપ્યું છે, બનાવટ આપેલી છે અને એનો ભૌતિક સ્વભાવ દેખાવ પણ છે એ આપને આપેલો છે. તો એની અંદર આપણે વાત કરીએ કે નાઇટ્રોજનની જુદી જુદી ઓક્સિડેશન અવસ્થાઓ માં અનેક ઓક્સાઇડ સંયોજનો બનાવે છે. તો આ ઓક્સાઇડ છે સંયોજનોના નામ, સૂત્ર, બનાવટ અને ભૌતિક દેખાવ છે એ આપને કોષ્ટકની અંદર છે એ આપેલો છે. તો વિદ્યાર્થી મિત્રો, નાઇટ્રોજનના ઓક્સાઇડ છે તો એની અંદર 4 થી 5 નાઇટ્રોજનના છે શું છે તો નાઇટ્રોજનના ઓક્સાઇડ સંયોજનોની તમને માહિતી આપેલી છે. હવે જો આ જે નાઇટ્રોજનના ઓક્સાઇડ છે એ માત્ર આપણે જાણકારી માટે જ ઉપયોગમાં લેવાના છે, કારણ કે આમાંથી ક્વેશ્ચન છે એ પૂછાતો નથી. કારણ કે આની અંદર એની બનાવટ, કારણ કે નાઇટ્રોજનના ઓક્સાઇડ છે ઘણા બધા છે એટલે એની અંદર એની બનાવટ છે, એનો ભૌતિક દેખાવ છે. પણ આપને તો શું ખબર હોવી જોઈએ કે નાઇટ્રોજનના ઓક્સાઇડ આપેલા હોય તો એની ઓક્સિડેશન અવસ્થા છે એ આપને ખબર હોવી જોઈએ. હાલો, તો એની અંદર જુદા જુદા આપણે છે એ ઓક્સાઇડની વાત કરી દઈએ. તો આપેલો ઓક્સાઇડ છે કે ભાઈ ડાયનાઇટ્રોજન. જો આ નામકરણ છે એ સામાન્ય રીતે આપણે ડાયનાઇટ્રોજન એટલે N2 અને એનો શું છે ઓક્સાઇડ. અને હવે આપને અહીંયા નામ આપેલું છે નાઇટ્રોજન 1 ઓક્સાઇડ નામ આપેલું છે. એટલે એનો કહેવાનો મીનિંગ શું છે કે જો પેલા છે એ શું લખાશે નાઇટ્રોજન, પછી એની નાઇટ્રોજનની ઓક્સિડેશન અવસ્થા છે એ રોમન આંકડાની અંદર હોય અને પછી છે ઓ જોડાયેલો હોય એટલે એનો શું લખાશે ઓક્સાઇડ. તો નાઇટ્રોજન 1 ઓક્સાઇડ તમને કે તો એની અંદર છે તમને એનું અણુસૂત્ર લખતા આવડવું જોઈએ. તો એની અંદર આપણે જો N2O એટલે કે ભાઈ નાઇટ્રોજન 1 ઓક્સાઇડ. તો નાઇટ્રોજન 1 ઓક્સાઇડ છે તો એની અંદર આપણે નાઇટ્રોજનની ઓક્સિડેશન અવસ્થા શોધવી છે. હાલો, પહેલા તો આપને ખબર હોવી જોઈએ કે ભાઈ ઓક્સિજનની ઓક્સિડેશન અવસ્થા શું હોય -2. તો આની તો આપને ખબર છે કે ઓક્સિજનની ઓક્સિડેશન અવસ્થા છે એ -2 છે. પણ જ્યારે એ નાઇટ્રોજન છે એ નાઇટ્રોજન ની ઓક્સિડેશન અવસ્થા જુદી જુદી છે તો એ આપણે શોધવી છે. તો નાઇટ્રોજનના કેટલા પરમાણુ છે 2. તો અહીં શું લખવાનું 2x પ્લસ છે પ્લસ ઓક્સિજનની ઓક્સિડેશન અવસ્થા. તો ઓક્સિજનની ઓક્સિડેશન અવસ્થા -2 ઇક્વલ ટુ શું થશે તો ઇક્વલ ટુ 0. કારણ કે તટસ્થ છે ને N2O, જો N2O ઉપર ચાર્જ નથી કોઈ પણ પ્રકારનો એટલે એ છે શું છે તટસ્થ છે. તો તટસ્થ હોવાના કારણે છે એ આપણે શું કરશું કે ઇક્વલ ટુ 0. હવે જો એની અંદર શું થશે તો એની અંદર છે એ આપણે 2x અને આને છે એ -2 ને સામેની સાઈડ જવા દઈએ એટલે શું થઈ જાય +2 અને x ઇક્વલ ટુ છે એ શું થશે 2/2 એટલે ઇક્વલ ટુ 1. તો અહીંયા નાઇટ્રોજન છે તો એ નાઇટ્રોજનની ઓક્સિડેશન અવસ્થા છે એ કેટલી આપી છે તમને +1. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો બધા જ ઓક્સાઇડ છે તો એ બધા જ ઓક્સાઇડનું શું કરવાનું છે આપણે ઓક્સિડેશન અવસ્થા તમને શોધતા આવડવી જોઈએ.
હવે જુઓ આ સામાન્ય નામની વાત કરી દઉં. N2 એટલે શું છે? બે નાઇટ્રોજન છે એટલે શબ્દ શું વાપરો અહીંયા? ડાયનાઇટ્રોજન. અને O એટલે એને શું કહેવામાં આવ્યું? ઓક્સાઇડ. અને આ જે નામકરણ છે એ તો તમને ખબર પડી ગઈ. એમાં ડાયનાઇટ્રોજન શબ્દ નથી વાપરવાનો. એ ડાય છે, મોનો છે, તો એ બધી ક્યાંથી આપને ખબર પડી જાય? તો એની ઓક્સિડેશન અવસ્થા ઉપરથી ખબર પડી જાય. ઓકે, હાલો હવે એની પહેલા આપણે બનાવટની વાત કરીએ. તો બનાવટ માટેની આપને બધા જ ઓક્સાઇડની સામાન્ય પદ્ધતિઓ છે એ આપને આપેલી છે. તો એની અંદર અહીંયા એમોનિયમ નાઇટ્રેટ જો શું આપ્યું છે? NH4NO3. NH4 એટલે શું થાય? એમોનિયમ. અને NO3 માઇનસ એટલે શું થાય? નાઇટ્રેટ. તો એમોનિયમ નાઇટ્રેટ છે એને શું કરવામાં આવે? તો એને ગરમ કરવામાં આવે તો શું આપે છે આપને? N2O અને શું આપે છે? H2O આપે છે. તો આ છે શું છે? નાઇટ્રોજન 1 ઓક્સાઇડની બનાવટ છે. તો વિદ્યાર્થી મિત્રો જે આપને રંગવિહીન વાયુ એનો ભૌતિક સ્વભાવ તો એ રંગવિહીન વાયુ છે અને સાથે સાથે કેવો છે? એનો સ્વભાવ છે એ તટસ્થ છે. એટલે એસિડિક કે બેઝિક તરીકે છે એ વર્તતો નથી એટલે એ તટસ્થ છે. ઓકે, તો એની અંદર છે એ નાઇટ્રોજન છે તો એ નાઇટ્રોજનના ઓક્સાઇડની આપણે વાત કરી. હાલો બીજો ઓક્સાઇડ. તો બીજો ઓક્સાઇડ છે નાઇટ્રોજન મોનોક્સાઇડ છે. શું છે? નાઇટ્રોજન મોનોક્સાઇડ. તો નાઇટ્રોજન જો નાઇટ્રોજન એટલે તમને ખબર છે એક નાઇટ્રોજન એટલે N. મોનોક્સાઇડ એટલે એક ઓક્સાઇડ એટલે શું થાય? NO. તો હવે જો બધાને ખબર જ છે ઓક્સિજનની ઓક્સિડેશન અવસ્થા -2, સામેની બાજુ જાય એટલે શું થઈ જાય? +2. તો અહીંયા છે નાઇટ્રોજન છે તો એ નાઇટ્રોજનની ઓક્સિડેશન અવસ્થા શું થશે? +2 થશે. તો એની અંદર આપણે હવે એનું નામકરણ કરવું હોય તો શું લખાય? પેલા નાઇટ્રોજન, પછી રોમન આંકડામાં નાઇટ્રોજનની ઓક્સિડેશન અવસ્થા અને પછી શું લખાય? ઓક્સાઇડ. તો એની પણ આપણે બનાવટ આપેલી છે. તો NaNO2 એટલે શું થાય? સોડિયમ નાઇટ્રાઇટ. એની સાથે FeSO4 ની પ્રક્રિયા એટલે શું થાય? ફેરસ સલ્ફેટ. અને કોની હાજરીમાં? H2SO4 ની હાજરીમાં. એટલે આપને શું આપશે? 4 નિપજ આપે છે. જો Fe ટ્વાઇસ, SO4 ટ્રાઇસ અને સોડિયમ હાઇડ્રોજન સલ્ફેટ પાણી અને શું આપે છે? NO. રેડી? તો આ જે બનાવટ છે એ કોની બનાવટ છે? નાઇટ્રોજન ઓક્સાઇડની. તો નાઇટ્રોજન મોનોક્સાઇડ છે તો એ નાઇટ્રોજન મોનોક્સાઇડની બનાવટ છે. તો વિદ્યાર્થી મિત્રો એ પણ કેવો છે? રંગવિહીન વાયુ છે અને કેવો છે? તટસ્થ છે. ઓકે, તો આ બે આપણે છે શું કરીએ? તો બે આપણે નાઇટ્રોજનના ઓક્સાઇડની વાત કરી. તો હવે ત્યાર પછી ત્રીજો. તો ત્રીજો એની અંદર આપ્યું છે ડાયનાઇટ્રોજન ટ્રાયોક્સાઇડ. એટલે તરત જ ખબર પડી જાય ડાયનાઇટ્રોજન એટલે N2 અને ટ્રાયોક્સાઇડ એટલે શું હોય? 3 છે એ શું હોય? ઓક્સિજનના પરમાણુ હોય. તો એની અંદર એને કહેવાય N2O3. હવે જો N2O3 છે તો આપણે શું કરવું છે તમારે? તો તમારે છે સ્ટોક નોટેશન. હો ભાઈ વિદ્યાર્થી મિત્રો, જો આપણે 11મા ધોરણની અંદર આવી ગયું. 11મા ધોરણની અંદર આવી રીતે તમે નામકરણ કરો ને તો એને કઈ પદ્ધતિ કહેવાય? તો એને કહેવાય સ્ટોક નોટેશન પદ્ધતિ. કઈ પદ્ધતિ કહેવાય? સ્ટોક નોટેશન પદ્ધતિ. તો એની અંદર 11મા ધોરણની તમારી ટેક્સ્ટ બુક હોય તો એ ટેક્સ્ટ બુકની અંદર આ પદ્ધતિના નિયમો મેં તમને સમજાવ્યા હતા. સ્ટોક નોટેશન પદ્ધતિ બીજા ભાગની અંદર જે આપણું પહેલું ચેપ્ટર છે રેડોક્સ પ્રક્રિયા એની અંદર આ પદ્ધતિ આવતી. સ્ટોક નોટેશન પદ્ધતિ પ્રમાણે નામકરણ. તો પહેલા તમારે N2O3 માં છે નાઇટ્રોજનની શું શોધવી પડે? ઓક્સિડેશન અવસ્થા. તો નાઇટ્રોજન છે એ શું છે? 2x, બે નાઇટ્રોજનના પરમાણુ પ્લસ ઓક્સિજન કેટલા? 3. તો ઓક્સિજનની ઓક્સિડેશન અવસ્થા કેટલી હોય? -2. તટસ્થ પરમાણુ એટલે 0. એટલે 2x પ્લસ છે -6 શું થશે? 0. એટલે 2x સામેની બાજુ જાય એટલે શું થઈ જાય? +6. એટલે x છે એ 6/2 એટલે x શું થઈ જશે? 3. તો અહીંયા નાઇટ્રોજન છે તો એ નાઇટ્રોજનની ઓક્સિડેશન અવસ્થા શું છે? +3. તો અહીંયા તમને આપ્યું છે નાઇટ્રોજનની ઓક્સિડેશન અવસ્થા +3 છે. હાલો તો એની બનાવટની વાત કરી દઈએ. તો એના બનાવટની અંદર જોઈએ આપણે તો એની અંદર શું છે? નાઇટ્રોજન મોનોક્સાઇડ લીધો. જો આપણે આગળ બનાવ્યો ને ઈ અને એની સાથે વળી પાછી પ્રક્રિયા કોની કરી? N2O4 ની. એટલે ડાયનાઇટ્રોજન ટેટ્રોક્સાઇડ કહેવાય. એને શું કહેવાય? ડાયનાઇટ્રોજન ટેટ્રોક્સાઇડ. અને 250 કેલ્વિન તાપમાને જો પ્રક્રિયા કરવામાં આવે તો શું મળશે આપને? N2O3 ના 2 મોલ આપને આપે
છે એટલે નાઇટ્રોજન છે એ ડાય નાઇટ્રોજન ટ્રાયોક્સાઇડ આપને મળ્યો. એનો રંગ જો તો એનો રંગ છે એ કયો છે? વાદળી રંગનો છે. પણ કેવો પદાર્થ? ઓલા જો આગળ બે ભણ્યા હતા એ આપણે વાયુ હતા, પણ આ જે N2O3 છે એ કેવો પદાર્થ છે? ઘન પદાર્થ છે. અને આ જે છે એ શું છે? તો એનો સ્વભાવ છે એ કેવો છે? એસિડિક સ્વભાવ છે. ઓકે, હાલો. ત્યાર પછી આપણે વાત કરીએ નાઇટ્રોજન ડાયોક્સાઇડ. તો નાઇટ્રોજન ડાયોક્સાઇડ તો આપણા માટે જાણીતું જ છે. ઘણી વખત આપણે NO2 ની વાત કરતા હોઈએ છીએ. તો એની અંદર નાઇટ્રોજનની ઓક્સિડેશન અવસ્થા હવે તમને શોધતા છે મોઢે આવડી જવી જોઈએ. ઓક્સિજનની ઓક્સિડેશન અવસ્થા -2. કેટલા ઓક્સિજન છે? 2. તો -4. સામેની સાઈડ જાય તો શું થઈ જાય? +4. તો આનું નામકરણ કરવું હોય તો નાઇટ્રોજન, રોમન આંકડામાં એની ઓક્સિડેશન અવસ્થા કેટલી લખવાની? 4. અને પ્લસ પછી શું લખવાનું? ઓક્સાઇડ. ઓકે, હાલો. તો નાઇટ્રોજન ડાયોક્સાઇડ એટલે આપણે બધાને ખબર છે NO2. તો એની બનાવટ પણ વિદ્યાર્થી મિત્રો આપણે આગળ આવશે અને એકદમ સરળમાં સરળ છે. આપણે આ વિભાગના P વિભાગના તત્વની અંદર જ ભણશું. લેડ નાઇટ્રેટ. લેડ નાઇટ્રેટ એટલે શું થાય? PbNO3 ટ્વાઇસ. 673 કેલ્વિન તાપમાને જો એને વિઘટન કરવામાં આવે તો શું આપે? ડાયનાઇટ્રોજન એટલે કે નાઇટ્રોજન ડાયોક્સાઇડ. તો નાઇટ્રોજન ડાયોક્સાઇડ આપે છે તો એ બધાને ખબર છે, આપણે પ્રયોગશાળાની અંદર પણ આવશે. તો એનો રંગ છે કથાઈ હોય અને તેનો સ્વભાવ છે એસિડિક હોય. તો લેડ ઓક્સાઇડ પ્લસ O2 અને જો એનો રંગ છે એ કેવો હોય? કથાઈ. અને સાથે સાથે છે એ શું કરશે? તો આ તમારે પ્રેક્ટિકલ ની અંદર પણ વિદ્યાર્થી મિત્રો આવશે કે ભાઈ જો કથાઈ રંગના ધુવાડા નીકળે તો એની અંદર છે એ શું હોય? નાઇટ્રેટ એટલે કે નાઇટ્રોજન ડાયોક્સાઇડ હાજર હોય. અને એના ઉપર તમે છે ભૂરું લિટમસ પત્ર રાખશો તો એ કેવું થઈ જશે? તો એ કેવું થઈ જશે? લાલ થશે. એટલે એનો સ્વભાવ છે એ પણ કેવો છે? એસિડિક છે. ઓકે, હાલો. તો આપણે ચોથો છે એનો ઓક્સાઇડ જોયો, નાઇટ્રોજન ડાયોક્સાઇડ. હાલો, પાંચમો એનો છે એ ઓક્સાઇડ ડાયનાઇટ્રોજન ટેટ્રોક્સાઇડ. ડાયનાઇટ્રોજન એટલે શું લખાશે? આપણે N2 લખાશે. અને ટેટ્રોક્સાઇડ કીધું છે તો ટેટ્રોક્સાઇડ કીધું છે એટલે બધાને ખબર હોય ટેટ્રોક્સાઇડ એટલે કેટલા ઓક્સિજન હોય? 4 ઓક્સિજન. એટલે એનું અણુસૂત્ર શું થાય? N2O4. શું થશે એનું અણુસૂત્ર? N2O4. તો N2O4 છે વિદ્યાર્થી મિત્રો, તો એની અંદર ઓક્સિડેશન અવસ્થા ગણવી હોય તો ઓક્સિજન અહીંયા કેટલા છે? 4. એક ઓક્સિજન -2 તો 4 ઓક્સિજન હોય તો શું થાય? -8. એટલે શું થશે? સામેની બાજુ જાય તો +8 અને +8/2 એટલે શું થઈ જાય? 4. તો એની અંદર છે એની ઓક્સિડેશન અવસ્થા છે એ ઓક્સિડેશન અવસ્થા કેટલી છે? +4. તો NO2 નાઇટ્રોજન ડાયોક્સાઇડ છે એને જો ઠંડો કરવામાં આવે, જો આ છે કેવી પ્રક્રિયા છે? પ્રતિવર્તી પ્રક્રિયા છે. NO2 એટલે કે આપણે હમણાં જ આ વાત કરી નાઇટ્રોજન ડાયોક્સાઇડ. નાઇટ્રોજન ડાયોક્સાઇડ ને ઠંડો કરવામાં આવે તો તે દ્વિઅણુ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. કેવા અણુ સ્વરૂપે? દ્વિઅણુ. જો NO2 હતું તો એનો અંદર છે એને તમે ઠંડો કર્યો તો શું બની ગયું? તો કે N2O4 બની ગયું. અને N2O4 છે એ શું છે વિદ્યાર્થી મિત્રો? નાઇટ્રોજન ડાયોક્સાઇડ નો દ્વિઅણુ છે. એટલે નાઇટ્રોજન 1 હતો એટલે N2 અને ઓક્સિજન 2 છે તો ઓક્સિજન 4. તો એની અંદર છે જો પાછો N2O4 છે એને પાછો ગરમ કરવામાં આવે તો વળી પાછો એમાંથી શું બની જાય? નાઇટ્રોજન ડાયોક્સાઇડ. તો વિદ્યાર્થી મિત્રો આ રંગવિહીન ઘન હોય અથવા પ્રવાહી પણ હોય છે અને એનો પણ સ્વભાવ છે કેવો છે? તો એનો પણ સ્વભાવ છે એ એસિડિક સ્વભાવ છે. કેવો સ્વભાવ છે? એસિડિક સ્વભાવ. ઓકે, આવડે બધાને. અને જો એની ઓક્સિડેશન અવસ્થા +4 છે એટલે એનું નામકરણ સ્ટોક નોટેશન પદ્ધતિ પ્રમાણે કરવું હોય તો એને કહેવાય નાઇટ્રોજન શું છે? 4 ઓક્સાઇડ. હાલો, એકદમ સરળમાં સરળ. ત્યાર પછી એનો છઠ્ઠો ઓક્સાઇડ છે ડાયનાઇટ્રોજન પેન્ટોક્સાઇડ. ડાયનાઇટ્રોજન એટલે તમને ખબર પડી કે N2. પેન્ટોક્સાઇડ. પેન્ટોક્સાઇડ એટલે ઓક્સિજન છે કેટલા હોય? 5. એટલે શું થશે? N2O5. ઓકે, હાલો. તો એની અંદર જો ઓક્સિજનની ઓક્સિડેશન અવસ્થા -2 એટલે શું થશે? -10. સામેની બાજુ જાય તો +10 અને +10/2 એટલે ઓક્સિડેશન અવસ્થા શું થાય? +5. તો એનું નામકરણ સ્ટોક નોટેશન પદ્ધતિ પ્રમાણે કરવું હોય તો સ્ટોક નોટેશન પદ્ધતિ પ્રમાણે શું થશે? નાઇટ્રોજન 5 ઓક્સાઇડ. શું થશે? નાઇટ્રોજન 5 ઓક્સાઇડ. તો એની અંદર તેની પ્રક્રિયા
ફોસ્ફરસ છે ફોસ્ફરસ ઓક્સાઇડ, તો એની અંદર ફોસ્ફરસ ઓક્સાઇડ P4O10 એની પ્રક્રિયા નાઇટ્રિક એસિડ સાથે કરશો તો નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરતા શું આપશે આપને HPO3 અને 2 મોલ છે એ કોના આપશે N2O5 ના આપે છે. તો એ પણ વિદ્યાર્થી મિત્રો કેવો પદાર્થ છે રંગવિહીન ઘન પદાર્થ છે અને તે છે એ પણ કેવો છે એસિડિક છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે આ 6 શું જોયા નાઇટ્રોજન છે નાઇટ્રોજનના જુદી જુદી ઓક્સિડેશન અવસ્થા વાળા ઓક્સાઇડની વાત કરી. તો એની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે પરીક્ષાની અંદર કોઈ પણ નાઇટ્રોજનનો છે ઓક્સાઇડ આપ્યો હોય તો એની ઓક્સિડેશન અવસ્થા છે એ ગણતા આપને આવડવી જોઈએ. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે જે 6 ઓક્સિડેશન અવસ્થા છે એ અવસ્થાનો આપણે છે એ અભ્યાસ કર્યો નાઇટ્રોજનના ઓક્સાઇડની. તો હવે એના સૂત્ર ઉપરથી એના શું આવડવા જોઈએ સંસ્પંદન બંધારણ છે એ આપને આપેલા છે. તો એ સંસ્પંદન બંધારણ છે એ આપણને ખાલી છે એ તમને દોરતા આવડે એટલે ઘણું. આપણે એની અંદર છે એના બંધ પ્રાચલો જે આપેલા છે એ કાલે મેં તમને વાત કરી હતી કે ભાઈ એના બંધ પ્રાચલો એટલે કે બંધ લંબાઈ બંધ કોણ અને છે એની આપને છે યાદ રાખવાની જરૂર નથી. ઓકે હાલો તો એની અંદર આપણે સંસ્પંદન બંધારણો છે એની પણ આપણે વાત કરી દઈએ. તો સંસ્પંદન બંધારણો છે તમારે દોરવા હોય તો તમને બધાને છે ચોથા ચેપ્ટરની અંદર 11મા ધોરણની અંદર ચોથું ચેપ્ટર જે આપણે ચલાવ્યું હોય એની અંદર તમારે આવી ગયું હોય કે ભાઈ સંસ્પંદન બંધારણ કેવી રીતે દોરાય. તો કોઈ પણ સંયોજન હોય તો તે સંયોજનની બાહ્યતમ કક્ષા છે તો એ બાહ્યતમ કક્ષાની અંદર રહેલા જે ઇલેક્ટ્રોન છે તો તે ઇલેક્ટ્રોનને છે શું કરવામાં આવે તેની ફરતી બાજુ છે એ વર્તુળાકારે છે ગોઠવવામાં આવશે. પછી તમારે જરૂરિયાત પ્રમાણે છે એ ઇલેક્ટ્રોન યુગ્મની છે ભાગીદારી કરી અથવા તો ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી અને તે શું કરે છે બીજા તત્વ સાથે છે એ બંધ બનાવે છે. તો એના ઉપરથી એનું છે શું કરી શકાય સંસ્પંદન બંધારણ છે એ બંધારણ દોરી શકાય. હાલ ઓકે તો એની અંદર હવે જો પહેલું બંધારણ આપણે વાત કરીએ N2O એટલે નાઇટ્રોજન છે એ કેટલા છે 2. તો નાઇટ્રોજન છે એ 2 છે એની અંદર. તો જો નાઇટ્રોજન સાથે જોડાયેલ છે એની સાથે શું જોડાયેલું છે ઓક્સિજન જોડાયેલો છે. તો હવે જો પહેલો નાઇટ્રોજન છે ને એની ઉપર 4 ટપકા એટલે 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ દર્શાવેલા છે. તો હવે તમને બધાને ખબર છે કે ભાઈ નાઇટ્રોજન હોય તો એ નાઇટ્રોજનની બાહ્યતમ કક્ષાની અંદર કેટલા ઇલેક્ટ્રોન હોય તો પરમાણ્વીય ક્રમાંક 7 એટલે 2 અને 5 હોય. તો જો આ નાઇટ્રોજન હું અહીંયા જો બધાને છે એકાદ બે બંધારણ સમજાવું પછી તમને ઓટોમેટિક ખ્યાલ આવી જશે. આ નાઇટ્રોજન છે તો એ નાઇટ્રોજનની બાહ્યતમ કક્ષાની અંદર કેટલા ઇલેક્ટ્રોન તો નાઇટ્રોજનની છે એ બાહ્યતમ કક્ષાની અંદર 5 ઇલેક્ટ્રોન હોય. નાઇટ્રોજન Z બરાબર 7. ઓકે હવે આપણો આ બીજો નાઇટ્રોજન તો બીજો નાઇટ્રોજન છે એની પણ બાહ્યતમ કક્ષાની અંદર કેટલા ઇલેક્ટ્રોન હોય તો એની પણ બાહ્યતમ કક્ષાની અંદર છે એ 5 ઇલેક્ટ્રોન હોય. કેટલા એટલે જો આ 1 2 અહીંયા છે હું લખું 3 અહીંયા 4 અને અહીંયા 5. હાલો ઓક્સિજનની બાહ્યતમ કક્ષાની અંદર કેટલા ઇલેક્ટ્રોન હોય તો બધાને ખબર છે ઓક્સિજનની બાહ્યતમ ની અંદર કેટલા ઇલેક્ટ્રોન હોય 6 ઇલેક્ટ્રોન. હવે જો હું આ બંધ બનાવું છું હવે આ નાઇટ્રોજન પહેલો નાઇટ્રોજન ને બીજો નાઇટ્રોજન એની અંદર આ એક એક ઇલેક્ટ્રોન છે શું કર્યું તો એક એક ઇલેક્ટ્રોન ની છે શું કરી ભાગીદારી કરી અને બંધ બનાવ્યું. ઓકે હવે જો આ નાઇટ્રોજનના 2 ઇલેક્ટ્રોન ને ઓક્સિજનના 2 ઇલેક્ટ્રોન એને પણ શું કર્યું બંધ બનાવી દીધો. પણ હવે આ નાઇટ્રોજન પાસે વચ્ચેનો જે નાઇટ્રોજન છે એની પાસે જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એ બંને આ એક જ નાઇટ્રોજનના 2 ઇલેક્ટ્રોન હજી નાઇટ્રોજન વચ્ચે અહીંયા શું કરશે બંધ છે બંધ બનાવે છે. તો આ એનું બંધારણ આવ્યું. હવે આનું સંસ્પંદન બંધારણ દોરવું હોય તો તમને બધાને ખબર જ છે કે એનું સંસ્પંદન બંધારણ જો આ નાઇટ્રોજનના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આ નાઇટ્રોજન અને નાઇટ્રોજન વચ્ચે શું બનાવે છે ટ્રિપલ બંધ બનાવે છે. તો તમને બધાને ખબર છે કે આપણે અગાઉ અભ્યાસ કરી ગયા કે નાઇટ્રોજનની મહત્તમ શું શબ્દ વાપર્યો મેં નાઇટ્રોજનની મહત્તમ છે મહત્તમ બંધ કેટલા હોય તો નાઇટ્રોજનના મહત્તમ બંધ છે 4 હોય. કોઈ દિવસ નાઇટ્રોજન છે 4 કરતા વધારે બંધ બનાવી શકતા નથી. શું કા નથી બનાવી શકતા તો એની પણ વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વાત કરી હતી
કે ભાઈ નાઇટ્રોજન છે તો એ નાઇટ્રોજનની અંદર કઈ કક્ષકો છે S અને P. તો S કક્ષક છે એનો પ્રકાર કેટલો હોય 1. P કક્ષક છે એનો પેટા પ્રકાર કેટલા હોય 3. તો વધુમાં વધુ છે એ કેટલા બંધ બનાવી શકે 4. શું કા નથી બનાવી શકતા એનું પણ કારણ કીધું તું તમને તો કે નાઇટ્રોજનની અંદર ભારે કક્ષકો D અને F જેવી ભારે કક્ષકો હાજર હોતી નથી. રેડી? હવે જો અહીંયા તમે આ જે બંધકારકના ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા જશે એટલે તમને બધાને ખબર છે કે બંને નાઇટ્રોજન વચ્ચે ટ્રિપલ બંધ બનશે. કયો બંધ બનશે? ટ્રિપલ બંધ. તો ટ્રિપલ બંધ વિદ્યાર્થી મિત્રો બને એટલે તરત જ તમને ખબર પડી જાય તો કે જો નાઇટ્રોજન છે ભાઈ એના 5 બંધ થઈ ગયા. 5 બંધ છે એ શક્ય નથી. એટલે નાઇટ્રોજન અને ઓક્સિજન વચ્ચેનો બંધ તૂટી અને ઈ બંને ઇલેક્ટ્રોન કોને આપી દેશે? ઓક્સિજનને. તો આ એનું શું બની ગયું? સંસ્પંદન બંધારણ. ઓકે, આવડે બધાને? હાલો હવે જો અહીંયા શું આપ્યું? નાઇટ્રોજન વચ્ચેની 113 પાઇકોમીટર બંધ લંબાઈ, નાઇટ્રોજન ઓક્સિજન વચ્ચેની 119 પાઇકોમીટર અને એનો છે આકાર છે એ રેખીય છે. પણ આ જે આપણે બંધ પ્રાચલો છે એ તમારે ગોખવાની જરૂર નથી. ઓકે, એટલે બંધ પ્રાચલો છે એ કોઈ ગોખતા નહીં. હવે આપણે બીજો ઓક્સાઇડ આવ્યો NO. શું આવ્યો? NO. તો નાઇટ્રોજન છે એ મોનોક્સાઇડ ની વાત કરીએ તો એની અંદર નાઇટ્રોજન મોનોક્સાઇડ નું પહેલા આપણે શું કરવું છે? તો પહેલા આપણે છે એની અંદર છે આપણે બંધ છે બંધ અથવા તો એનું બંધારણ દોરવું છે. તો એની અંદર આ નાઇટ્રોજન છે વિદ્યાર્થી મિત્રો, નાઇટ્રોજનની બાહ્યતમ કક્ષાની અંદર કેટલા ઇલેક્ટ્રોન હોય? તો 5 મેં દોર્યા. ઓક્સિજન છે ઓક્સિજનની બાહ્યતમ કક્ષાની અંદર કેટલા ઇલેક્ટ્રોન હોય? તો ઓક્સિજનની બાહ્યતમ ની અંદર ઇલેક્ટ્રોન છે કેટલા છે? 6. દૂર નાખ્યા. હવે જો આ નાઇટ્રોજન અને આ ઓક્સિજનનો એક એક ઇલેક્ટ્રોન છે એ એક એક ઇલેક્ટ્રોનને ભાગીદારી કરી. હવે જો આ નાઇટ્રોજનના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની બે જોડ હતી એમાંથી એક જોડ છે એ શું કરશે? નાઇટ્રોજન અને ઓક્સિજન વચ્ચે છે એ ડબલ બંધ બનાવ્યો. તો હવે એની અંદર જો આ નાઇટ્રોજન પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ 2 અને ઓક્સિજન પાસે છે અબંધકારક ઇલેક્ટ્રોન છે ઇલેક્ટ્રોન 5. ઓકે, આવડે બધાને? હાલો તો એની અંદર છે એ શું થશે? તો એની અંદર આ છે શું આપ્યું આપને? સંયોજન આપ્યું. હવે આ જે સંયોજન તમને આપેલું છે એની અંદર એનું સંસ્પંદન બંધારણ. તો સંસ્પંદન બંધારણની વાત આપણે કરીએ તો સંસ્પંદન બંધારણની અંદર આ જે એકાકી ઇલેક્ટ્રોન છે એ એકાકી ઇલેક્ટ્રોન ક્યાં જશે? તો એ એકાકી ઇલેક્ટ્રોન છે એ ક્યાં જશે? નાઇટ્રોજન પાસે. પણ બંધ રહેશે એ કેવો રહેશે? તો બંધ છે એ ડબલ બંધ જ રહેશે. તો આ એનું શું થયું? સંસ્પંદન બંધારણ. તો નાઇટ્રોજન ઓક્સિજન છે એનો પણ આકાર રેખીય છે, એની પણ બંધ લંબાઈ છે 115 પાઇકોમીટર, પણ એ પણ આપણે ધ્યાનમાં લેવાની નથી. તો આ છે કયો છે? નાઇટ્રોજન મોનોક્સાઇડ. ઓકે, હાલ હવે આપણે N2O3. તો N2O3 નું આપણે છે શું કરવું છે? બંધારણ દોરવું છે. તો એ હવે બધાય બંધારણ છે એ સરળ છે. એક જ બંધારણ તમારા શીખવાનું છે. કયું બંધારણ શીખવાનું છે? N2O3. N2O3 શીખી લેશો એટલે NO2 તો આપને આવડે જ છે, N2O4 આવડશે અને N2O5 પણ આવડશે. હાલો જો નાઇટ્રોજન 2 એટલે નાઇટ્રોજન વચ્ચે સિંગલ બંધ. ઓકે, હવે આ નાઇટ્રોજનના છે બાહ્યતમ કક્ષાની અંદર કેટલા ઇલેક્ટ્રોન? તો બાહ્યતમ કક્ષાની અંદર છે એ કેટલા ઇલેક્ટ્રોન હશે? તો બાહ્યતમ કક્ષાની અંદર છે એ 5 ઇલેક્ટ્રોન. તો એ 5 ઇલેક્ટ્રોને શું કર્યું? તો એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને શું બનાવ્યું? તો 5 ઇલેક્ટ્રોન છે એ એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને બંધ બનાવ્યો. તો જો બધાને ખબર જ છે કે આ ઓક્સિજન છે તો એ ઓક્સિજનની અંદર જો 6 હોય એટલે બે એને શું કરી નાખ્યા? ભાગીદારી કરીને બંધ બનાવ્યા. હવે આ નાઇટ્રોજન છે એ નાઇટ્રોજનની અંદર જો આ એક ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષાનો, આ બીજો અને આ ત્રીજો, 3 ઇલેક્ટ્રોન છે આ નાઇટ્રોજનનો એક ઇલેક્ટ્રોન એને ભાગીદારી કરી નાખી. હવે નાઇટ્રોજન પાસે શું હોય? તો કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આ ઓક્સિજનને શું કરે છે? દાન કરે છે. તો એને દાન કર્યું એટલે શું થશે? તો એને દાન કર્યું એટલે આ ઓક્સિજન સાથે બંધ બનાવ્યું. એટલે આ ઓક્સિજનના ઇલેક્ટ્રોન એકય બંધની અંદર ભાગ નથી લેતા હો. સિંગલ બંધ વાળો જે ઓક્સિજન તમને દેખાય છે તે. હાલો તો એની અંદર છે કેટલા બંધ બની ગયા? 1 2 3 4. હવે આપણે આ નાઇટ્રોજનનો એક ઇલેક્ટ્રોન તો અહીં ભાગીદારી, આ નાઇટ્રોજનના 5 ઇલેક્ટ્રોન છે તો આ જુઓ આ શું થયા? 3 ઇલેક્ટ્રોન, આ 1 આ 2 અને આ 3 ઇલેક્ટ્રોનને ભાગીદારી કરી નાખી. હવે નાઇટ્રોજન પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એમનું જ છે. તો આ બે ઓક્સિજનના ઇલેક્ટ્રોનને ભાગીદારી કરી તો વિધા કેટલા વિધા?
4 તો એ 4 છે એ શું કર્યું આપણે ઇલેક્ટ્રોન ઓક્સિજન ઉપર છે એ આપણે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ સ્વરૂપે આપણે રાખી દીધા. હવે જો વિદ્યાર્થી મિત્રો કાંઈ છે નહીં એની અંદર. હવે જો આ તમને સમજાવી દઉં, આ ઓક્સિજનના છે શું કરશે તો ઓક્સિજનના છે ઇલેક્ટ્રોન નાઇટ્રોજન વચ્ચે ડબલ બોન્ડ બનાવશે. તો હમણાં ઉપર આપણે વાત કરી હતી નાઇટ્રોજનની છે મહત્તમ બંધન ક્ષમતા કેટલી હોય તો કેટલી હોય વિદ્યાર્થી મિત્રો 4. તો એની અંદર 5 બંધ થાય નહીં, એટલે કાંઈ કરવાનું નથી કે આ નાઇટ્રોજન અને ઓક્સિજનનો એક બંધ તૂટી અને વળી પાછા ઇલેક્ટ્રોન કોને આપી દે ઓક્સિજનને. તો આ એનું શું મળી ગયું આપને સંસ્પંદન બંધારણ. ઓકે આવડે બધાને હાલો. ત્યાર પછી આપણે એના બંધ લંબાઈ બંધ કોણ આપ્યા છે તો એ આપણે કાંઈ યાદ રાખવાની જરૂર નથી, એટલે એ ક્યાંય આપણે જોવું નથી. આપણે એના સંસ્પંદન બંધારણની જ વાત કરીએ. NO2 તો NO2 નું તો બધાને બંધારણ આવડે જ છે. તો NO2 ના બંધારણની અંદર તમને ખબર જ છે કે નાઇટ્રોજનની બાહ્યતમ કક્ષાની અંદર જો NO2 નું બંધારણ હું સમજાવું, કારણ કે એ આપણે તમને બધાને ખબર હોય કે NO2 નું બંધારણ છે એ આપણે વારંવાર આવે. નાઇટ્રોજનની બાહ્યતમ કક્ષાની અંદર કેટલા ઇલેક્ટ્રોન તો નાઇટ્રોજનની બાહ્યતમ કક્ષાની અંદર 5 ઇલેક્ટ્રોન મેં અહીં દર્શાવ્યા. અહીંયા 2 અને અહીંયા 1 દર્શાવ્યો. ઓકે હાલો. હવે જો એની અંદર આ ઓક્સિજન 2 ઓક્સિજન છે ને, તો આ ઓક્સિજન છે એની બાહ્યતમ કક્ષાની અંદર કેટલા ઇલેક્ટ્રોન દર્શાવ્યા મેં 6. તો જો નાઇટ્રોજનનો 1 ઇલેક્ટ્રોન ઓક્સિજનનો, નાઇટ્રોજનનો અને 1 ઓક્સિજનનો ડબલ બંધ બનાવી દીધા. હજી આ ઓક્સિજનનો છે એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન તો એની બાહ્યતમ કક્ષામાં 6. પણ હવે જો નાઇટ્રોજનનો 1 ઇલેક્ટ્રોન અને ઓક્સિજનનો 1 ઇલેક્ટ્રોન એમને બંધ બનાવે. શું કરશે નાઇટ્રોજનના જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે ઈ બંધ બનાવશે. એટલે અહીંયા છે આ બંધ છે ઈ બંધ બેનો 2 ઇલેક્ટ્રોનનો, પણ ઈ 2 ઇલેક્ટ્રોન કોના છે નાઇટ્રોજનના છે. તો નાઇટ્રોજન પાસે શું વધ્યું તો નાઇટ્રોજન પાસે એક શું વધ્યું આપણે જે આ છે એ શું વધ્યું એકાકી ઇલેક્ટ્રોન વધ્યો. એને શું કહેવાય એકાકી ઇલેક્ટ્રોન. ઓકે હવે એનું સંસ્પંદન બંધારણ દોરવું હોય બધાને આવડે કે આ બંધ છે અહીંયા બનશે, એટલે આવડો આ બંધ તૂટીને પાછા કોને આપી દે ઓક્સિજનને આપી દે. તો આ એનું બંધારણ અને આ એનું આ બે બંધારણ છે એના સંસ્પંદન બંધારણ. ઓકે આવડી ગયું બધાને. તો હવે છે બાકીના તો તમારે છે આ આવડી જાય એટલે N2O4 અને N2O5 છે એ તમને આવડે. તો જો હવે N2O4 તો એની અંદર જે આપણે અહીંયા છે એક સમજાતા, હવે એને દ્વિઅણુ સ્વરૂપે એટલે નાઇટ્રોજન વચ્ચે જે ઓલો એકાકી ઇલેક્ટ્રોન હતો ને આ બે અણુ લઈ લ્યો. શું લઈ લ્યો આ નાઇટ્રોજન અને આ નાઇટ્રોજન. જો યાદ રાખવામાં સરળ, આ નાઇટ્રોજનનો એકાકી ઇલેક્ટ્રોન આ નાઇટ્રોજનનો એકાકી ઇલેક્ટ્રોન એ બેનો બંધ બનાવી નાખો તો આ બંધારણ આવી ગયું તમારી પાસે N2O4 નું. હવે એની અંદર છે એ શું કરશે તો એની અંદર છે એ તમને ખબર છે કે આને અહીંયા જવા દો બંધને. રેડી એટલે આ છે એ શું થશે તો એ બંધ ત્યાં ટ્રાન્સફર થશે એટલે આના ઇલેક્ટ્રોન અથવા આવી રીતે કયો અહીંયા છે એ બંધ બન્યો એટલે આના ઇલેક્ટ્રોન આને આપી દો તો આ એનું શું થઈ ગયું સંસ્પંદન બંધારણ. આવડે બધાને. હવે ત્યાર પછીના બંધારણની અંદર N2O5 છે. તો N2O5 છે તો NO2 નો તો બંધારણ એમનું જ, પણ બે નાઇટ્રોજન વચ્ચે અહીં શું કરી દેવાનું છે તમારે એક ઓક્સિજન મૂકી દેવાનો છે અને ઓક્સિજનના 2 ઇલેક્ટ્રોન છે, એક આ નાઇટ્રોજનના ઇલેક્ટ્રોન સાથે અને આ એક નાઇટ્રોજન. જો સરળ થઈ ગયું. આ બે તો આપને એમનું યાદ રહી જાય. NO2 માં વચ્ચે નાઇટ્રોજન વચ્ચે સિંગલ બંધ બનાવી દો અને અહીંયા ઓક્સિજન મૂકી દો વચ્ચે. આ બંધારણ NO2 ઉપરથી આ બે બંધારણ આપને યાદ રહી જાય. અહીં વચ્ચે ઓક્સિજન મૂકી દો એટલે વાત થઈ ગઈ પૂરી. તો એ પણ બંધારણ તમને આવડી ગયું N2O5 નું બંધારણ. તો એની અંદર પણ વિદ્યાર્થી મિત્રો આ બંધારણ આવી ગયું. તો એની અંદર આપણે સંસ્પંદન બંધારણ દોરવા હોય તો આ ઓક્સિજન છે એ અહીં શું કરશે ડબલ બંધ બનાવશે. એટલે આ બંધ તૂટી અને શું થશે તો આ બંધ તૂટી અને ઓક્સિજન છે તો એ ઓક્સિજન ઉપર છે એ શું થશે તો ઓક્સિજન ઉપર છે એ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ બંધ તૂટી અને ઓક્સિજનને ઇલેક્ટ્રોન આપી દેશે. એટલે આ એનું શું થઈ ગયું સંસ્પંદન બંધારણ. તો એની અંદર જો NO2 નો આકાર કોણીય છે, આનો સમતલ્ય છે અને આનો પણ આકાર છે એ સમતલ્ય છે. એના બંધ કોણ કે બંધ લંબાઈની આપણે વાત કરવાની નથી. તો વિદ્યાર્થી મિત્રો આ નાઇટ્રોજન છે તો એ નાઇટ્રોજનના શું હતા તો નાઇટ્રોજનના જે ઓક્સાઇડ છે તો એ ઓક્સાઇડના આપણે સંસ્પંદન બંધારણ છે તો એ સંસ્પંદન બંધારણની વાત કરી. હાલો હવે આપણે ત્યાર પછી આપને મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે તો એની અંદર તમને એ હમણાં મેં સમજાવી પણ દીધું હતું અને સાથે સાથે પાછો આપણો કોયડો આવ્યો. રેડી તો એ કોયડાની અંદર આપણે વાત કરીએ કે NO2 શા માટે
દ્વિઅણુ બનાવે છે? તો એનું પણ કારણ આપને ખબર હોવી જોઈએ. એનો આન્સર તમને કોના ઉપરથી મળી જશે? તો NO2 છે એ શા માટે દ્વિઅણુ સ્વરૂપે બનાવે છે? તો જો NO2 નું બંધારણ હું અહીંયા દોરું, હમણાં આપણે દોર્યું હતું ડબલ બંધ ઓક્સિજન અને અહીંયા સિંગલ બંધ ઓક્સિજન, અને આ જે બંધ છે એ નાઇટ્રોજનના અબંધકારકનો બંધ છે. એટલે અહીંયા એના અહીં દોરું ઓક્સિજન, અહીંયા આ ડબલ બંધ નાઇટ્રોજન અને અહીંયા ઓક્સિજન. હવે જો આના 6 ઇલેક્ટ્રોન એમનું છે હો ભાઈ ઓક્સિજનના. આ નાઇટ્રોજનના છે અહીંયા શું થયું? તો આ નાઇટ્રોજનના છે. આ એક ઓક્સિજનનો એક ઓક્સિજનનો, એટલે હવે એની ઉપર કેટલા મૂકું? 4 મૂકી દીધા, 6 થઈ ગયા ટોટલ. હવે આ નાઇટ્રોજનનો આ નાઇટ્રોજનનો, તો નાઇટ્રોજનના છે 1 2 3 4, તો હવે અહીં નાઇટ્રોજનનો શું વધ્યો? 1 અણુ. તો એવો જ તમે છે બીજો NO2 નો અણુ દોરો, એટલે ડબલ બંધ ઓક્સિજન અને સિંગલ બંધ ઓક્સિજન. અહીંયા છે 6 ઇલેક્ટ્રોન. ઓકે, હવે અહીંયા છે શું થશે? તો અહીંયા છે એની પાસે કેટલા ઇલેક્ટ્રોન હશે? તો અહીંયા છે એ 4 ઇલેક્ટ્રોન, એટલે અહીંયા એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને આ નાઇટ્રોજનના ઇલેક્ટ્રોન છે. હવે અહીંયા એકાકી ઇલેક્ટ્રોન છે. તો સીધું જ છે કે NO2 છે શા માટે દ્વિઅણુ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે? એનું કારણ શું છે? તો બધાને ખબર પડી જાય કે નાઇટ્રોજન પાસે એકાકી ઇલેક્ટ્રોન હાજર હોવાના કારણે તે શું કરશે? તો એ યોગ્ય પરિસ્થિતિની અંદર છે એ બંધ છે એ બંધ બનાવે. તો બંધ બનાવે તો શું બની ગયું? તો બંધ બનાવે તો દ્વિઅણુ સ્વરૂપે તે શું કરે છે? અસ્તિત્વ ધરાવે છે. આવડી જાય બધાને આન્સર? તો જો NO2 એકી સંયોજકતા ઇલેક્ટ્રોન સંખ્યા ધરાવે છે. તો એકી ઇલેક્ટ્રોન સંખ્યા ધરાવે છે તે વિશિષ્ટ વિષમ અણુ તરીકે વર્તે છે અને ડાયમરાઇઝેશનથી તે બેકી સંખ્યામાં ઇલેક્ટ્રોન ધરાવતા સ્થાયી શું બનાવશે? N2O4 અણુમાં છે શું કરે છે? રૂપાંતરણ પામે છે. તો વિદ્યાર્થી મિત્રો આ પણ છે એ આપને ખબર હોવી જોઈએ. તો એની અંદર આપણે વાત કરી તો આ છે એ તમને ખબર હોવી જોઈએ કે NO2 શા માટે છે. જો એકાકી અણુ હોય ને તો એ એકાકી અણુ હશે એટલે શું થશે? તો એકાકી અણુ હશે ત્યારે એ અસ્થાયી હોય, પણ એની અંદર છે એ શું કરી નાખશે? તો એ ડાયમરાઇઝેશન થી છે એ શું કરશે? તો એની અંદર છે એ અણુ છે એ અણુની શું કરશે? તો એ અણુ છે એકાકી ઇલેક્ટ્રોનમાંથી બેકી સંખ્યામાં ઇલેક્ટ્રોન ધરાવતો સ્થાયી સંયોજન છે. તો એ સ્થાયી સંયોજન તમને કયો ધરાવે છે? તો એ સ્થાયી સંયોજન છે એ સ્થાયી સંયોજન N2O4 છે એ N2O4 ધરાવે છે. ઓકે, હાલો ત્યાર પછી આપણે વાત કરીએ તો N2O5 ના લખાણ સંબંધિત પ્રશ્ન છે. નાઇટ્રોજનની સહસંયોજકતા કેટલી હોય? તો નાઇટ્રોજનની છે સહસંયોજકતા આપણે શોધવાની છે. તો બધાને ખબર જ હોય કે નાઇટ્રોજનની એટલે નાઇટ્રોજન એટલે શું થાય? N2. તો N2 છે તો N2 ની સંયોજકતા કેટલી હોય? તો N2 ની સંયોજકતા છે એ કેટલી હોય? તો સહસંયોજકતા છે એ કેટલી હશે? 4 હશે. કેટલી હશે? 4. તો એ આપણે શું કરવાનું છે? એનું બંધારણ દોર્યું. તો એ બંધારણ ઉપરથી આપને ખબર પડવી જોઈએ કે N2 છે તો આ નાઇટ્રોજન શેની અંદર કીધું છે આપને? N2O5 માં. તો N2O5 ની અંદર છે એ આપણે આ નાઇટ્રોજન છે તો એની બંધન ક્ષમતા છે એ કેટલી હોય? તો N2 ની બંધન ક્ષમતા છે સહસંયોજકતા કેટલી છે? તો સહસંયોજકતા છે એ કેટલી છે? 4. તો એની અંદર સહસંયોજકતા છે એ કેવી રીતે 4 હશે? તો એની અંદર છે એ શું કરશે? નાઇટ્રોજન અને ઓક્સિજનના જે ઇલેક્ટ્રોન છે એ ભાગીદારી કરી અને જે બંધ બનાવે છે તો એ નાઇટ્રોજનની સહસંયોજકતા કેટલી હોય? તો 4 જ હોય. એનું કારણ પણ આપને ખબર છે કે નાઇટ્રોજન પાસે S અને કઈ કક્ષક છે? P જ કક્ષક છે. તો S કક્ષકની 1 હોય અને P ની 3 હોય, એટલે ટોટલ છે એ ટોટલ એની કેટલી થાય? સહસંયોજકતા 4 જ થશે. ઓકે, હાલો તો એની અંદર વિદ્યાર્થી મિત્રો આ આપણે વાત કરી નાઇટ્રોજન ઓક્સાઇડની વાત કરી. શેની વાત કરી? નાઇટ્રોજન ઓક્સાઇડની. હાલો ત્યાર પછી આપણે મોસ્ટ IMP ક્વેશ્ચન છે નાઇટ્રિક એસિડ. શું છે? નાઇટ્રિક એસિડ. તો નાઇટ્રિક એસિડની આપણે વાત કરવાની છે. તો નાઇટ્રિક એસિડ એટલે બધાને ખબર છે HNO3. શું છે? HNO3. તો HNO3 છે તો એની અંદર આપને છે એ બધાને ખબર હોવી જોઈએ એની બનાવટ, તેના ગુણધર્મ અને તેની ઉપયોગોની આપણે વાત કરવાની છે. તો એના ઉપયોગોની આપણે વાત કરીએ તો એની અંદર નાઇટ્રિક એસિડ. તો નાઇટ્રિક એસિડ છે
તો એ નાઇટ્રિક એસિડ એટલે શું થશે? તો નાઇટ્રિક એસિડ એટલે HNO3. શું થશે? HNO3 એટલે એને આપણે શું કહેશું? નાઇટ્રિક એસિડ. તો નાઇટ્રોજન H2N2O2 એટલે એનું નામ આપણે આપ્યું છે હાઇપોનાઇટ્રસ એસિડ. HNO2 એટલે નાઇટ્રસ એસિડ અને HNO3 એટલે નાઇટ્રિક એસિડ જેવા ઓક્સો એસિડ સંયોજન બનાવે છે. કોણ? તો કે નાઇટ્રોજન. નાઇટ્રોજન છે એ નાઇટ્રોજન શું કરશે? તો નાઇટ્રોજન 3 પ્રકારના છે ઓક્સો એસિડ. ઓક્સો એસિડ ની અંદર શું આપશે? H2N2O2. આનું નામ શું આપ્યું? હાઇપોનાઇટ્રસ એસિડ. HNO2 તો HNO2 તમે ઓર્ગેનિક કેમિસ્ટ્રી ની અંદર અત્યારે ભણતા હશો તો એની અંદર આને કહેવાય નાઇટ્રસ એસિડ. અને જો એક ઓક્સિજન વધારે હોય HNO3 તો એને તમે શું કહેશો? નાઇટ્રિક એસિડ. તો આ પૈકીમાંથી આપણે કોનો અભ્યાસ કરવાનો છે? HNO3 છે એ આપણા માટે અગત્યનો છે. તો સૌપ્રથમ આપણે એની શું ભણીએ? બનાવટ. તો બનાવટની વાત કરીએ કે ભાઈ પ્રયોગશાળામાં કાચની વક્રનળીમાં શું લેવાનું છે? KNO3 અથવા તો NaNO3 સોડિયમ નાઇટ્રેટ. એની પ્રક્રિયા કોની સાથે કરવાની? સાંદ્ર H2SO4 સાથે ગરમ કરતા છે શું આપને આપે છે? નાઇટ્રિક એસિડ બનાવે છે. તો એની અંદર આપણે KNO3 અથવા NaNO3 ની સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરવાની છે. તો બધાને ખબર છે શું હોય? Na+NO3-. ઓકે. પછી એવી જ રીતે સલ્ફ્યુરિક એસિડમાં શું હોય? તો H+HSO4-. આવી રીતે લખી શકો ને? તો કાંઈ કરવાનું નથી. જો NO3- તો આનો H+ એટલે શું બની ગયું? HNO3. આ Na+ અહીંયા HSO4 એટલે શું બની ગયું? સોડિયમ હાઇડ્રોજન સલ્ફેટ. એટલે કાંઈ કરવાનું નથી. તો એની અંદર છે શું છે? રિએક્શન સીધે સીધું છે. આનો ધન આયન તો ઓલાનો ઋણ આયન, આનો ઋણ આયન તો ઓલાનો ધન આયન. ઓકે. પણ આ બનાવટ છે એ કોની અંદર છે? પ્રયોગશાળાની અંદર નાઇટ્રિક એસિડની બનાવટ છે. કોની છે? પ્રયોગશાળામાં નાઇટ્રિક એસિડ. પણ આપણે જો મોટા પાયે એટલે કે ઔદ્યોગિક ક્ષેત્રે જો આપણે શું કરવું હોય તો ઔદ્યોગિક ક્ષેત્રે આપણે છે એ નાઇટ્રિક એસિડ બનાવવો હોય તો એની અંદર ક્વોન્ટિટી છે એ કેવી હોવી જોઈએ? વધારે. અને ખર્ચ કેવો હોવો જોઈએ? ઓછો. તો આપણે આગળ જ્યારે એમોનિયાની વાત કરી હતી ત્યારે મેં તમને કીધું હતું કે એમોનિયાનો ઉપયોગ છે એ ક્યાં કરવામાં આવશે? તો એમોનિયાનો છે એ ઉપયોગ છે એ નાઇટ્રિક એસિડની બનાવટની અંદર કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો આ ક્વેશ્ચન છે એ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. તો આ ક્વેશ્ચન 3 માર્ક્સની અંદર કેવી રીતે પૂછાય? કે ઓસ્વાલ્ડ પદ્ધતિ દ્વારા. કઈ પદ્ધતિ દ્વારા? ઓસ્વાલ્ડ. તો ઓસ્વાલ્ડ પદ્ધતિ દ્વારા છે એ પદ્ધતિ દ્વારા નાઇટ્રિક એસિડનું ઉત્પાદન સમજાવો. શું સમજાવો? નાઇટ્રિક એસિડનું ઉત્પાદન છે એ એસિડનું ઉત્પાદન સમજાવો. ઉત્પાદન સમજાવો. ઓકે. હાલો. તો એની અંદર આપણે જે ઓસ્વાલ્ડ પદ્ધતિ દ્વારા છે એ નાઇટ્રિક એસિડનું શું સમજાવો? ઉત્પાદન સમજાવો. તો એની અંદર આપણે આ ઓસ્વાલ્ડ પદ્ધતિની અંદર 3 રિએક્શનો આપેલા છે. કેટલા રિએક્શનો આપેલા છે? 3 રિએક્શનો. તો એ 3 રિએક્શનનો આપણે અભ્યાસ કરીએ. અને મોસ્ટ આઈએમપી માં આઈએમપી ક્વેશ્ચન છે ઓસ્વાલ્ડ પદ્ધતિ. તો એની અંદર મોટા પાયે તેનું મુખ્યત્વે કઈ પદ્ધતિ દ્વારા? ઓસ્વાલ્ડ પ્રક્રમ દ્વારા છે એ નાઇટ્રિક એસિડ બનાવવામાં આવે છે. તો આ પદ્ધતિ છે એ પદ્ધતિ વાતાવરણીય ઓક્સિજન દ્વારા એટલે કે NH3 ના છે ઉદ્દીપકીય ઓક્સિડેશન પર આધારિત હોય છે. હવે જો તમને છે એ શું વાત કરી કે ભાઈ આપણે NH3 એટલે એમોનિયા એનું ઉદ્દીપકીય ઓક્સિડેશન કરવું છે. શું કરવું છે વિદ્યાર્થી મિત્રો? ઉદ્દીપકીય ઓક્સિડેશન. ઉદ્દીપકીય ઓક્સિડેશન એટલે ઉદ્દીપકની હાજરીમાં. શું કહું છું? ઉદ્દીપકની હાજરીમાં છે એ હાજરીમાં જો તમે એનું છે ઓક્સિડેશન કરશો તો એ ઓક્સિડેશનને શું કહેવાય? ઉદ્દીપકીય ઓક્સિડેશન. એટલે આ પેલું રિએક્શન આપણું. કયો વાયુ લીધો તમે? એમોનિયા વાયુ લીધો. કયો લીધો? એમોનિયા. તો એમોનિયા વાયુ છે તો એ એમોનિયા વાયુની ઓક્સિજન સાથે, ઓક્સિજન ક્યાંથી લેવાનો? હવામાંથી. તો ઓક્સિજન સાથે ઓક્સિડેશન કોની હાજરીમાં? તો કોની હાજરીમાં? ઉદ્દીપકની હાજરીમાં. તો ઉદ્દીપકની અંદર ખાસ નીટની અંદર MCQ છે આ મોસ્ટ આઈએમપી.
તો એની અંદર આપને એમ કીધું છે પ્લેટિનિયમ પ્લસ રોહેડિયમ RH, આને કહેવાય પ્લેટિનિયમ પ્લસ રોહેડિયમ. પ્લેટિનિયમ છે એ 90% હોય અને રોહેડિયમ છે એ કેટલા ટકા હોય? 10% હોય. તો આ ઉદ્દીપકનું જે સંયોજન છે એને કહેવાય ગોજ ઉદ્દીપક. શું નામ આપ્યું છે એનું? ગોજ ઉદ્દીપક. પ્લેટિનિયમ 90% અને રોહેડિયમ 10%. તો આ ઉદ્દીપક છે તો એ ઉદ્દીપકને શું કહેવાય? તો આ ઉદ્દીપકને છે ગોજ ઉદ્દીપક તરીકે ઓળખાય છે. તો 500 કેલ્વિન તાપમાને અને 9 બાર દબાણે જો પ્રક્રિયા કરવામાં આવે એટલે હાઇડ્રોજન દૂર થશે અને ઓક્સિજનનો ઉમેરો થશે, તો જ એને ઓક્સિડેશન કહેવાય ને. તો નાઇટ્રોજનમાં ઓક્સિજનનો ઉમેરો થયો એટલે શું આપ્યું આપને? NO. તો નાઇટ્રોજન મોનોક્સાઇડ આપ્યો. શું આપ્યો? નાઇટ્રોજન મોનોક્સાઇડ. અને પ્લસ શું આપ્યું? H2O. તો રિએક્શન છે આપણે શું કરી નાખવાનું? સંતુલિત કરી નાખવાનું. ઓકે વિદ્યાર્થી મિત્રો. તો પહેલું રિએક્શન શું છે? તો લખવાનું કે આ પદ્ધતિમાં છે એ પદ્ધતિમાં વાતાવરણીય ઓક્સિજન દ્વારા NH3 છે તો NH3 ના છે એ ઉદ્દીપકીય ઓક્સિડેશન પર છે એ પર આધારિત છે. તો રેડી, આ મોસ્ટ આઈએમપી છે. તો એની અંદર આ પહેલું રિએક્શન છે એ તમારે લખવાનું અને પછી આ રિએક્શન નીચે લખવાનું. ઓકે. હવે જો આપણે આ શું ઉત્પન્ન થયું? તો આ શું ઉત્પન્ન થયું? NO ઉત્પન્ન થયું, નાઇટ્રોજન મોનોક્સાઇડ. અથવા તો નાઇટ્રોજન મોનોક્સાઇડ છે તો એનું પાછું શું કરવાનું છે? તો પાછું એનું ઓક્સિડેશન જ કરવાનું છે. એટલે આ રીતે ઉત્પન્ન થયેલ નાઇટ્રિક ઓક્સાઇડ એટલે NO. તો એ નાઇટ્રિક ઓક્સાઇડ છે તો એ નાઇટ્રિક ઓક્સાઇડ છે ઓક્સિજન સાથે જોડાય અને શું આપે છે? તો ઓક્સિજન સાથે જોડાય અને NO2 એટલે નાઇટ્રોજન ડાયોક્સાઇડ આપે છે. એટલે જો NO હતું એનું હજી તમારે ફરીથી છે એ ઓક્સિડેશન કરવું છે. એટલે હજી ઓક્સિજનનો તમે ઉમેરો કરો છો. એટલે જો NO ની અંદર તમે O2 ઉમેરો એટલે શું થયું? ઓક્સિડેશન થયું અને ઓક્સિડેશન થઈ અને કયો વાયુ આપ્યું? તો ઓક્સિડેશન થઈ અને તમને શું આપ્યું? ડાયનાઇટ્રોજન. શું આપ્યું? ડાયનાઇટ્રોજન વાયુ. તો હવે જે આપણો આ ડાયનાઇટ્રોજન વાયુ છે આ બીજું રિએક્શન. એટલે તમારે આ વાક્ય લખવાનું, નીચે આ એનું શું કરવાનું? સમીકરણ લખવાનું. તો હવે એની અંદર છે એ આપણે જે મળેલો ડાયનાઇટ્રોજન વાયુ છે તો એ નાઇટ્રોજન વાયુને પાણીમાં શું કરવાનું છે? દ્રાવ્ય કરવાનું છે. અને પાણીમાં દ્રાવ્ય કરી નાખશો એટલે શું બની જશે? તો પાણીની અંદર દ્રાવ્ય કરી નાખશો એટલે નાઇટ્રિક એસિડ બની જશે. તો જો ઉત્પન્ન થયેલ નાઇટ્રોજન ડાયોક્સાઇડ પાણીમાં દ્રાવ્ય થઈ અને શું બનાવે છે? HNO3. એટલે આપણે શું બનાવે છે? નાઇટ્રિક એસિડ છે એ નાઇટ્રિક એસિડ બનાવે છે. તો એ આપણો બન્યો નાઇટ્રિક એસિડ. તો જો NO2 છે એ પાણીની અંદર દ્રાવ્ય થયો એટલે શું બન્યું? HNO3. અને પ્લસ અહીંયા જે ઉત્પન્ન થયો એ શું પાછો ઉત્પન્ન થયો? નાઇટ્રોજન મોનોક્સાઇડ ઉત્પન્ન થયો. એટલે આપણે અહીંયા નાઇટ્રોજન નાઇટ્રિક એસિડ જે આપણે બની ગયું તો એ નાઇટ્રિક એસિડ તો જો તમે જોવો શું બન્યું? એક્વિયસ. એટલે એ શું થાય? જલીય. અને જ્યારે પાછો કયો વાયુ ઉત્પન્ન થયો? તો પાછો છે એ નાઇટ્રોજન મોનોક્સાઇડ વાયુ ઉત્પન્ન થયો. તો તરત જ આપણે અહીંયા ખ્યાલ આવી જવો જોઈએ કે ભાઈ નાઇટ્રોજન છે એ મોનોક્સાઇડ જે ઉત્પન્ન થાય એનો આપણે ફરીથી પાછું અહીંયા ઉપયોગ કરી શકાય કે ન કરી શકાય? તો ફરીથી જે નાઇટ્રોજન છે એ મોનોક્સાઇડ ઉપયોગ કર્યો તો વળી પાછી નાઇટ્રોજન મોનોક્સાઇડ સાથે વળી પાછી ઓક્સિજનની પ્રક્રિયા કરો તો વળી પાછું શું મળે આપને? નાઇટ્રોજન ડાયોક્સાઇડ મળે. વળી પાછી પ્રક્રિયા છે એ શું થાય? આગળ થાય. તો આ પ્રક્રિયાનો મોટામાં મોટો છે એ બેનિફિટ શું છે? તો આ પ્રક્રિયાનો મોટામાં મોટો બેનિફિટ એ છે કે ઉપનિપજ છે એ વળી પાછી આપણે આ જ પ્રક્રિયાની અંદર શું થાય છે? ઉપયોગ થઈ જાય છે. તો એની અંદર હવે જો ઉત્પન્ન થયેલ NO નું પુનઃચક્રણ રિસાયકલ થાય છે અને જલીય HNO3 ને છે નિસ્યંદન દ્વારા છે દળથી આશરે કેટલા ટકા? તો કે વધુમાં વધુ 68% છે એ શું કરી શકાય? તો 68% છે એ 68% છે એ સુધી છે એ સાંદ્ર બનાવી શકાય. તો વિદ્યાર્થી મિત્રો HNO3 આપને જે શું મળ્યું? તો HNO3 છે એ આપને એક્વિયસ મળ્યું ને. હવે એનું નિસ્યંદન કરો તમે. શું કરો? નિસ્યંદન. તો એ નિસ્યંદન તમે કરશો તો નિસ્યંદન તમે કરશો એટલે શું થશે? તો એટલે એની અંદર 68% વધુમાં વધુ તમે છે કેટલા ટકા? 68%. એટલે 68% નાઇટ્રિક એસિડ હોય. શું હોય? 68% નાઇટ્રિક એસિડ. અને બાકીના કેટલા ટકા વિધા? તો કે 32% છે એમાં શું હોય? તો કે 32% છે એ પાણી હોય. શું હોય? 32% પાણી.
એટલે 68% કરતા વધારે નાઇટ્રિક એસિડ છે એ ન મળે હો. તમે લેબોરેટરીની અંદર કે કોઈ પણ છે કેમિકલની દુકાને જાઓ એટલે મેક્સિમમ છે મેક્સિમમ તમને કેટલા ટકા સાંદ્રતા ધરાવતો 68% સાંદ્રતા ધરાવતો જ નાઇટ્રિક એસિડ મળે. અને જ્યારે એવી જ રીતે સલ્ફ્યુરિક એસિડની જો વાત કરવામાં આવે H2SO4 ની, તો H2SO4 છે એ કેટલા ટકા, તો એ તમને બધાને ખબર હશે, 10મામાં આવી ગયું. વધારામાં વધારે છે એ 98% સાંદ્રતા વાળો છે એ શું કરી શકાય, સલ્ફ્યુરિક એસિડ બનાવી શકાય. એટલે એમાં 2% જ પાણી હોય. કેટલા ટકા પાણી હોય? 2%. પણ આપણું નાઇટ્રિક એસિડ છે મેક્સિમમ છે એ કેટલા ટકા? 68% જ બનાવી શકાય. તો ત્યારબાદ સાંદ્ર H2SO4 સાથે છે નિર્જલીકરણ કરવા દ્વારા તેને છે 98% સુધી છે શું કરી શકાય, તો 98% સુધી છે સાંદ્ર બનાવી શકાય છે. પણ એને જે તમને એમ કીધું કે જો 68% તમારો જે બન્યો, શું કહેવાય, 68%, પછી જો તમારે એને વધારે સાંદ્ર બનાવવો હોય તો એની અંદર જો શું થયું કે ભાઈ 32% પાણી છે. તો હવે એવું કાંક કાર્ય કરો તમે, તો એ શું થાય, તો કે ભાઈ એમાંથી પાણી હજી તમે દૂર કરો તો હજી છે એની સાંદ્રતા શું થાય, વધી જાય. તો તમને બધાને ખબર છે કે ભાઈ સલ્ફ્યુરિક એસિડ છે H2SO4, તો H2SO4 છે એ કેટલા ટકા, H2SO4 છે એ શું કરે, તો H2SO4 છે એ તમને બધાને ખબર છે કે H2SO4 છે એ પાણી છે એનું નિર્જલીકરણ કરે. અને એનું નિર્જલીકરણ કરી અને કેટલા ટકા, તો કે 98% સુધી સાંદ્ર બનાવી શકાય. તો તમને એમ થાય કે સાહેબ હમણાં તમે એમ કહેતા હતા કે 68% સુધી જ બનાવી શકાય, અને વળી પાછું તમે એમ કહો છો કે 98% સુધી બનાવી શકાય. પણ વિદ્યાર્થી મિત્રો, જે 98% છે એ તમે સાંદ્ર બનાવો ને, એ કોનો ઉપયોગ કરી, H2SO4 નો ઉપયોગ કરીને બનાવો છો. બાકી નિસ્યંદન દ્વારા તો તમને કીધું જો દળથી આશરે 68% સુધી જ બનાવી શકાય. પણ જે હવે તમે સલ્ફ્યુરિક એસિડનો ઉપયોગ કરી અને જે નાઇટ્રિક એસિડ બનાવ્યું એને કહેવાય ફ્યુમિંગ. શબ્દ શું વપરાશે અહીંયા? ફ્યુમિંગ નાઇટ્રિક એસિડ. ઓકે, તો એની અંદર છે વધુ છે કેટલા, સલ્ફ્યુરિક એસિડનો ઉપયોગ કરી અને 98% સુધી છે એ શું કરી શકાય, તો 98% સુધી સાંદ્ર છે એ સાંદ્ર કરી શકાય. ઓકે, તો આપણે આ છે એની શું કરીએ, તો આપણે એની બનાવટની વાત કરીએ. હવે એના ગુણધર્મ છે એ જાજા છે, એટલે એ બધા ભૌતિક ગુણધર્મ અને રાસાયણિક ગુણધર્મ છે એ બંને છે એ એક સાથે છે. એ એક સાથે એના ભૌતિક ગુણધર્મની વાત કરી દઈએ. હાલો, રાસાયણિક ગુણધર્મ એના આવતા લેક્ચરમાં જોશું. તો એના HNO3 છે એના ભૌતિક ગુણધર્મની વાત કરીએ તો નાઇટ્રિક એસિડ છે એ કેવું પ્રવાહી છે, તો નાઇટ્રિક એસિડ છે એ રંગવિહીન પ્રવાહી છે. કેવું છે? રંગવિહીન પ્રવાહી. તો આપને ખબર જ છે કે પ્રયોગશાળાની અંદર જાશો એટલે નાઇટ્રિક એસિડ તમને ખબર છે એ રંગવિહીન પ્રવાહી છે. એનું ઠાર બિંદુ ઉત્કલન બિંદુ આપ્યું છે, કાંઈ આપણે ડેટા એના યાદ રાખવાની જરૂર નથી. તો પ્રયોગશાળા છે એ કક્ષાની અંદર નાઇટ્રિક એસિડ, જો હમણાં કીધું ને પ્રયોગશાળા કક્ષાની અંદર નાઇટ્રિક એસિડ છે એ કેટલા ટકા, તો કે 68% છે એ HNO3 ધરાવે છે. એટલે તમારી જે નાઇટ્રિક એસિડની જે સાંદ્ર બોટલ હોય એમાં 68% નાઇટ્રિક એસિડ હોય અને 32% છે એ શું હોય, પાણી હોય. અને તેની વિશિષ્ટ ઘનતા કેટલી છે, તો વિશિષ્ટ ઘનતા છે એ 1.504 એની શું આપેલી છે, ઘનતા આપેલી છે. હવે એની અંદર આપણે કીધું વાયુ અવસ્થામાં HNO3 નું બંધારણ દર્શાવ્યા મુજબ છે એ સમતુલ્ય અણુ તરીકે છે એ શું કરે છે, અસ્તિત્વ ધરાવે છે. તો એનું આપણે બંધારણ છે, તો એ બંધારણ તમને આપ્યું છે અહીંયા નાઇટ્રિક એસિડનું બંધારણ. તો નાઇટ્રિક એસિડના બંધારણની વાત કરીએ આપણે, તો અહીં હું દોરીને તમને સમજાવું. તો એનું છે બંધારણ કેવું છે, સમતલીય અણુ તરીકે, જો હાઇડ્રોજન સાથે અહીંયા ઓક્સિજન જોડાયેલો, ઓક્સિજન સાથે નાઇટ્રોજન, અહીંયા જો બે સિંગલ બંધ દર્શાવ્યા છે એનો પણ તમને હમણાં મતલબ સમજાવી દઉં. આ નાઇટ્રિક એસિડનું બંધારણ છે. બંધ લંબાઈ અને બંધ કોણ આપણે કાંઈ યાદ રાખવા નથી. હવે તમને બધાને ખબર છે કે આનું સંસ્પંદન બંધારણ દોરવામાં આવે, આવડે ને, હમણાં આપણે વાત કરી. તો આનું સંસ્પંદન બંધારણ શું થાય, હાઇડ્રોજન ઓક્સિજન, એટલે જો આની પાસે કેટલા હોય, 4, આની પાસે કેટલા બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કે તો 3. હવે જો આ બંધ છે એ શું થશે, અહીંયા ટ્રાન્સફર થશે, એટલે આ ઇલેક્ટ્રોન આને આપી દેશે, એટલે શું થઈ જશે, નાઇટ્રોજન અહીંયા સિંગલ બંધ થઈ જશે. પણ આ સિંગલ બંધ છે એ ઓક્સિજન પાસે કેટલા ઇલેક્ટ્રોન, 6, અહીંયા ડબલ બંધ થઈ જશે અને આની પાસે કેટલા, 4. તો આ નાઇટ્રિક એસિડનું શું થયું, સંસ્પંદન બંધારણ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ એના વાત કરી, કયા ગુણધર્મની વાત કરી,
ભૌતિક ગુણધર્મની વાત કરી. હવે ત્યાર પછી આપણે અભ્યાસ કરશું તો આવડા જે ગુણધર્મ છે તો એ ગુણધર્મ કયા ગુણધર્મો છે? રાસાયણિક ગુણધર્મ છે. ઓકે, હાલો તો અહીંયા સુધી વિદ્યાર્થી મિત્રો કમ્પ્લીટ તૈયાર કરી નાખજો. હવે જો નાઇટ્રોજનના જે ઓક્સાઇડ છે તમારે હોમવર્કની અંદર છે, હોમવર્કની અંદર નાઇટ્રોજનના ઓક્સાઇડ છે એ ઓક્સાઇડ તમારે શું કરવાના છે? એક વખત લખવાના છે. ત્યાર પછી એનો સંસ્પંદન બંધારણ દોરવાના છે. પણ આ નહીં, બંધ પ્રાચલો છે ને એ બંધ પ્રાચલો તમે કાંઈ છે એ કરતા નહીં. ઓનલી ફોર ખાલી શું કરજો તમે? એના સંસ્પંદન છે એ બંધારણની જ વાત કરજો. અને ત્યાર પછી આપણે મોસ્ટ આઈએમપી છે એ પ્રક્રિયા લખી ઓસ્વાલ્ડ પદ્ધતિ, તો એ ઓસ્વાલ્ડ પદ્ધતિ પણ તમને આવડવી જોઈએ. અને આવતા લેક્ચરની અંદર HNO3 છે તો એ HNO3 ના શું કરશું? રાસાયણિક ગુણધર્મ અને એના ઉપયોગોની વાત કરશું. અને પછી આવશે નાઇટ્રોજન, પછી શું આવશે? ફોસ્ફરસ છે એ ફોસ્ફરસ આપણે ભણશું. ઓકે વિદ્યાર્થી મિત્રો.